જ્ઞાતિ સંમેલનમાં પ્રોગ્રામમાં વાંધો શું હોય કે દરેક પ્રકારની ઓડિયન્સ હોય ને ફૂલ મૂડમાં હોય. ઘરડાઓની એક અલગ પેનલ બેઠી હોય, વડીલો બધા અહીં બેઠા હોય, જુવાનિયાઓ બધા અંદર ઈલું એમનું ચાલતું હોય કે તાર પપ્પા મારા મમ્મી ઓળખીતા છે, આ તો જસ્ટ કીધું, એવું બધું એમનું ચાલતું હોય અંદર. ટાબરિયા તો આપણી પર છૂટા ફેંકેલા હોય જ્ઞાતિ સંમેલનમાં. પેલો જાજમ ખેંચતો હોય, આ અહીંયાથી રજાઈ ફેંકતો હોય, એકે ઊંધી ખુરશી કરીને એની ઉપર ઘોડો બનાવ્યો હોય, અને આ પરિસ્થિતિમાં અહીંયા સાઈડમાં અમિત ખુવા બોલતો હોય એમ. તોય મેં 1.5 કલાક સુધી પરસેવો પાડીને મહેનત કરીને સાહેબ બધાને હસાયા. 1.5 કલાક પેલો ગોળામાં તીબડીક વાળો બી ખુરશી પર બેસીને હસતો હતો. મેં કે આના સુદ્ધા મજા આવી તો આપણા મજા છે એમ. 1.5 કલાક પછી કાર્યક્રમના જે મુખ્ય આયોજક એમની જ્ઞાતિના જે પ્રમુખ હતા ને આવીને બોલ્યા કે અમિતભાઈ ખુવાએ મોજ કરાવી આપણને, બહુ સારા કલાકાર છે, આ વખતે આપણું બજેટ થોડું ઓછું પડ્યું. બાકી તમે બધા મેમ્બરશિપના પૈસા ભરજો, આ વખતે અમિતભાઈ ને આવતી વખતે એનથી સારા કલાકાર બોલાવીશું. મેં કહ્યું હું ઉતરી ગયો હોત પછી બોલ્યો હતો. અપકમિંગ સ્ટેન્ડઅપ કોમેડી શોઝની અંદર તારીખ 11 ઓક્ટોબર શનિવારે સાંજે HK ઓડિટોરિયમ અમદાવાદ ખાતે પરફોર્મ કરીશું હું એટલે કે અમિત ખુવા અને સાથે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ. આ સાથે ગુજરાત રાજ્યના બીજા શહેરો તથા મુંબઈ અને પુણેના ડેટ્સ, ટિકિટ લિંક્સ બધું જ અહીંયા તમારી સમક્ષ છે. ટિકિટની લિંક બાયોમાં છે. યુ કેન ઓલ્સો બુક ફ્રોમ બુક માય શો.